હાલો મિત્રો, તો અત્યારે જો હું શનિવારો આખું છું એવી રીતે મસ્ત મજાનો. ને આ અહીંયા જો કોક આમાં 4-5 જગ્યાએ ખાલા પડ્યા હતા, જે ઉગાડા રહી ગયા હતા એ પૂરે છે. અને તીર્થો પણ પડ્યા. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આજનો આ વિડીયો થોડોક ખાસ છે, કેમ કે આજે જે વિડીયો આ શૂટ કરી રહ્યો છું એ કાલનો વિડીયો હું તમને આમાં બતાવવાનો છું. તો કાલે મેં કંઈક કામ કર્યું તો જો આવી રીતે માંડવીમાં પાળી થોડી ચડાવી હતી, જેના લીધે ખડ ડટા જાય એવું કામકાજ કર્યું હતું. તો એ આખો વિડીયો આમાં હું બતાવવાનો છું, કાલે શું કામ કરતા હોય. તો પહેલાં હાલો મળ્યું ગઈ કાલે સવારમાં સુરજ દાદા પણ નથી દેખાતા ને અત્યારમાં જો આ કોળિયું ભરે છે. અને હું આ તગારું છે ને ઠીક સામી વાયડે નાખવા જાઉં છું. કે મજા આવે છે? મજા આવે ને, એવું ખડકો ને હોય બધાને જય માતાજી. સાંભળે છે જય માતાજી કહેવાનું? સાંભળે નહીં પણ તોય કી જાજા દિવસ પછી વ્લોગ શૂટિંગ થાય છે ને ત્યારે જો કોળિયું ભરાય છે. આવું ખડ થયું છે કેવું? આવું બધા નીચે આપણે ચોખ્ખું થઈ ગયું. આ 10 વીઘા ચોખ્ખું થઈ ગયું, થોડુંક બાકી રહ્યું છે. બાકી આ 9 મણ માંડવી ચોખ્ખી થઈ ગઈ. હાલ હું છે ને તગારું નાખ્યું ખોટું સિસ્ટમ ખોટું શૂટિંગ જ કરો હોય ખોટું, એટલે હું જ નાખ્યું ઓછું ભર્યું ઓછું. આમાં વજન ન હોય. હમણાં ચડાવું તને તે હું જ નાખ્યું એમાં હું તો પાડોશી શેઠ નાખી દો. પડા ફરે જાય મારે એવું પાડોશી શેઠ નીંદે એને પડામ જાય. હાલો ભાઈ હું પેલા નાખ્યો પછી પાછા મારી ઘડીએ ફોન કાઢીને ઉભું રહેવું, કોળિયું ભરવી નહીં. કુકો રાઈડ પડશે ને તીર્થું ન પડે ને ખબર હોય. આજ મારા પપ્પા છે ને વિડીયો શૂટિંગ કરે. હા બધો કોળિયું ભરાય છે અત્યારમાં. અને અત્યારે એક રોગ આવ્યો છે વાયરસ નામનો માખ્યુંનું. તો નાના બાળકોની થોડીક સાવચેતી વધારે રાખજો. અને તમે પણ સ્વસ્થ રહેજો. અને ઘરની તિરાડું ને એવું બધું હોય ને એમાંથી આ બધું બૂરી દેજો, કેમ કે ગામડામાં વધારે એવું જ હોય છે અને રોગનું પ્રમાણ વધારે છે. એટલે સાવચેતી રાખવી. શું કેવું તારું? માખ્યું નહીં? હા એમ. હા પણ માખ્યું કવડે તો છોકરાને વધારે નાનકાન કહેવા બધા કહેતા હોય. એટલે જોતા હતા સાંજે એવું છે, એટલે વધારે ધ્યાન રાખવી એમ. બાકી તો જે થવાનું એ થવાનું છે, પણ થોડીક વધારે ધ્યાન રાખવી તો થોડોક આમ થઈ જાય ને કે માખ્યું થોડીક દૂર રહે એવું કાંક ધુમાડો સતત શરૂ રાખવો ગામડામાં, એવું થોડું જાજુ કર્યા રાખવું. કેમ કે અત્યારે વાતાવરણ એવું છે ને એટલા માટે જ હું તમને કહું છું. અને તગારું તીર્થું જ્યાં હોય અને જાળે મસરદાની પૂરી રાખવા. હા, મસરદાનીમાં રાખવા એટલે મસર ન કવડે માખ્યું ન બેહે. ઓછું માખ્યું બેહે. મસરના માખ્યુંથી દૂર રાખો. વાતાવરણ થોડુંક વધારે ખરાબ છે, કેમ કે હમણાંથી લગભગ આ 15-17 વાવણી થઈ ત્યારનો સૂરજ દાદા પણ સરખા નથી દેખાણા. બધું વાતાવરણ આવું જ છે. અને સૌથી વધારે આ વર્ષમાં માખ્યુંનું પ્રમાણ પણ વધારે છે. અને હવે એટલે હું એટલા માટે જ કહું છું. બાકી તમે એમ ન સમજતા કે આ કોળિયું કાઢ નાખે કાલે હું ફેંકું, પણ ના એવું નથી. આ હાસી સલાહ છે. એક સલાહ તમને જે લાગે પણ હાસું છે. અત્યારે બધાને ખબર જ હશે, કેમ કે સોશિયલ મીડિયામાં જોડાયેલા છે ને બધાને ખબર જ હશે. બાકી એવું છે. બાકી એમ ન કહેતા તમે કેટલા દિવસથી નાયા નથી, પણ આ કપડાં જેવા થઈ જશે તરત, કેમ કે આ ગાળામાં જ રહેવાનું. તો બાકી એવું ને એવું છે ભાઈ. કન્ટિન્યુ રહીજો વ્લોગમાં, પછી આગળ મળવી. પાછું હું બેક કરીશ. મને એમ થયું જાજા સમય પછી મસ્ત મજાનો નાહી લો, પણ જો નાહી ધોઈને મસ્ત મજાનો તૈયાર થઈને કમ્પ્લીટ થયો ને તો આવવાનું તો અહીંયા જ થયું છે. આ જગ્યાએ જ આવવાનું થયું છે. ઠીક છે, હાલો ફટોફટ નીણ નાખી દઉં અને પછી શનિયાળામાં ફિટ કરીને આજે મારે હાથી હાંકવાનું છે, કેમ કે થોડોક તડકા જેવું છે. જો વાતાવરણ બપોર લગી ન બગડે તો એકવાર હોરું કાઢી નાખું એક ખેતરમાં, એવો પ્લાન છે. તો તમે બધા વિડીયોમાં મારી સાથે કન્ટિન્યુ બના રહેજો. પહેલાં હું નીણ નાખી દઉં અને મારા કપડાં વ્યવસ્થિત છે તૈયાર થઈ બગડી જાય. કન્ટિન્યુ લોડ થઈ ગયો બપોરનો સમય ને બપોરના સમયે ભાઈ શહેરા ઉપરથી ખબર પડી જતી કે બપોરનો સમય થઈ ગયો ભાઈ. અને અત્યારે જો ભાઈ શનિયાળો શરૂ કરી દીધો છે. આવી રીતે કંઈક ત્રણ આપણી હાલે જુગાડ મસ્ત મજાનો. ઘણા મિત્રો મને ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કરતા કે આની કિંમત શું. તમે એનો વિડીયો બનાવો, પણ હું એનો એક એક્સ્ટ્રા વિડીયો બનાવીશ મસ્ત મજાનો, આખો શનિયાળાનો ઇન્ટરવ્યૂ. બાકી આવી રીતે જો હું રાપ હાંકું છું, એવી રીતે રાપડીઓ હાંકું છું ને ઉપર આવી રીતે ખોટ્યું એટલે ખપાટું બાંધી દીધી છે, જેના કારણે ધૂળ આગા પાછી થઈ જાય એટલે મસ્ત મજાનું થઈ જાય. હું તમને બતાવું. આ સાઈડ પેન્ટમાં હાંકી નાખ્યું છે. આવી રીતે હળાયા ભરું છું. જો આવી રીતે ધૂળ નજીક વી આવે. જો આવી રીતે
એટલે કે માંડવીની નજીક ધૂળ વી આવે જેવી રીતે, એટલે કે ના જ્યાં ઝીણું ઝીણું ખડ હોય તો એવું હોય તો માંડવીને ખડ પણ દટાઈ જાય અને માંડવીને થોડોક ટેકો પણ મળી જાય. એ પ્રમાણે થોડી થોડી પાળી થઈ જાય એવો જુગાડ કરેલો છે મેં. પણ આથી ત્યાં એટલું હકાઈ ગયું છે, હવે એટલો હડાયો બાકી રહ્યો છે. અને કંટાળો આવતો તો એટલે એરબડ ચડાયા અને મ્યુઝિક સાંભળવા માટે, એટલે એવું માટે બધું કર્યું છે. બાકી તડકો બહુ લાગે છે અને શ્વાસમાં પ્રોબ્લેમ થાય છે, કારણ કે એક જરા પણ પવન નથી, વાતાવરણ સાવ શાંત છે, એટલા માટે જેવું થાય છે. ઉપર જયેશભાઈ પણ જો હાકે છે ટ્રેક્ટરમાં, મારે પણ આ એક ખેતર પૂરું કરવું છે આજે, કાં તો લગભગ વરસાદ આવી જશે. કેમ કે આ ધૂળ એકબીજા આગા પાછી થઈ જાય ને, એટલે શું ખડ ન થાય ને એવું બધું હોય. ખેડૂત સમજી શકે છે ને, લગભગ જાજા ભાગના આપણે વિડીયો ખેડૂત જોતા હોય છે, તો બાકી બધું ઠીક છે. હું ચલાવવા મળું. હાલો મિત્રો, ભાઈ બપોર થઈ ગયો છે અને ડેકારો શરૂ થઈ ગયો છે. તો અત્યારે જો જમવામાં છાશ, પછી આખા રીંગણાનું શાક, ઘઉંની રોટલી, ઘઉંની જ છે ને, અને નમક. હાલો બધા જમવા. એક હાથે તીર્થને હિસકાવાનું કામ શરૂ છે અને બીજા હાથે ખાવાનું કામ શરૂ છે. અને આટલી ડીમ લાઇટ છે ને તેમ છતાં કુલર ફરે છે. હાલ રેડી ગયું છે. હાલો મિત્રો ફટોફટ જમી લઈએ, કેમ કે માખુંનું ધ્યાન રાખવું પડે છે. કોક વધારે તો નથી તેમ છતાં તોય. હાલો મિત્રો ફટોફટ જમી લઈએ. હાલો મિત્રો, તો અત્યારે જો હું શનિવારો આખું છું એવી રીતે મસ્ત મજાનો. ને આ અહીંયા જો કોક આમાં 4-5 જગ્યાએ ખાલા પડ્યા હતા, જે ઉગાડા રહી ગયા હતા, એ પૂરે છે. અને તીર્થો પણ પડામાં આવ્યો છે ને એની સાથે મારા મમ્મી પણ, એટલે ઊંધું થઈ ગયું, મારા મમ્મી પણ પડામાં આવ્યા છે ને એની સાથે તીર્થો પણ જો મસ્ત મજાના ખેતરમાં આવ્યા છે. પછી આ આંકવાનું છે, પણ એમાં 2-3 દિવસ પછી આંકવાનો છે નિરાતે. આ એક કમ્પ્લીટ થઈ જાય ને પછી નિરાતે આંકવાનો છે, કેમ કે એમાં ખડ નથી, આમાં થોડું ખડ છે. બાકી તો શનેડા ઉપર શું, શનેડો સ્ટાર્ટ છે. અને અત્યારે હવે હું પાછો જો આવી રીતે થોડી પાળી મારું છું, એટલે વાર લાગી જશે. અત્યાર સુધીમાં ચલાવી ગયું હોત. હું બેક કરે એવું છે. તીર્થ પડામાં આંકવા આવ્યો શનેડો. હાલો મસ્ત મજાનો એક થાંભલા લઈ લો, પછી મળું આગળ. હાલો સાંજ પડે અને પથારી દેખાય એટલે ખેડૂતના દીકરાને થોડુંક એવું થાય કે એ પથારી દેખાણી છે, હવે થોડુંક સુઈ લો. પણ ના, એને સુવાનું ન હોય, એને ધ્યાન રાખવાની હોય, રોજની ભૂનની બત્યું કરવાની હોય. સુવાનું નામ એને લેવાનું ન હોય ભાઈ, એને એવું કામ કરવાનું હોય ધાબામાં ચડી. બાકી એવું હોય છે, હવે મોડા લગી તો હું આ રહીશ, વિડીયો એડિટ કરીશ ને એવું કામ કરીશ. અને બાકી તો પછી આરામથી સુઈ જઈશ. બીજું તો કાંઈ લાંબુ નથી કેવું. મહાદેવ, બાય બાય.